જિલ્લાનું હેડક્વાર્ટર હોવાથી આપણને એમ થાય કે હવે સારો વિકાસ થશે. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થયું એટલે વિકાસમાં હરણફાળ ભરશે. પણ જેવું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂરું થયું ને આ બાજુ બ્રોડગેજ રેલવે બંધ કરી અને બ્રોડગેજ રેલવે બાયા બરોડાથી તિલકવાડા થઈને કેવડિયાને જોડ્યું. તમને ખૂબ દુઃખ થાય છે કે રાજપીપળા જે હેડક્વાર્ટર નર્મદા જિલ્લાનું છે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે, તો રાજપીપળાને કેમ વંચિત રાખ્યું. તો વહેલામાં વહેલી તકે અમારા સાંસદ શ્રીઓ મનસુખભાઈ અને ગીતાબેન પણ આ માટે એક્ટિવ છે કે આ રેલવે બ્રોડગેજ જે કેવડિયા સુધી લંબાય અને કેવડિયા સુધી લંબાય તો જ આ વિકાસ થાય અને દરેક ગરીબ પ્રજા, આદિવાસી પ્રજા તેમજ વેપારને પણ ખૂબ મોટો વેગ મળે. તો આને તાત્કાલિક ધોરણે બ્રોડગેજ લાઇન શરૂ થાય અને ટિકિટ બારી જે વર્ષોથી બંધ છે તે કેમ બંધ કરી, એમાં શું તકલીફ હતી. લોકોને ભરૂચ બરોડા સુધીના ધક્કા ખાવા પડે અને અહીંયા શરૂ થાય તો